મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું માં ચામુંડા અને ચોટીલા ધામ વિશે। શક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉજાસની દિવ્ય કથા। ગુજરાતની પાવન ધરતી પર જ્યાં જ્યાં માં શક્તિના પગલાં પડ્યા છે, ત્યાં ત્યાં શ્રદ્ધા અને ભક્તિ અને ચમત્કારની ગાથાઓ રચાય છે। એવી જ એક દિવ્ય શક્તિપીઠ છે ચોટીલા ધામ, જ્યાં બિરાજમાન છે માં ચામુંડા, આદિશક્તિ, દુર્ગાનું ઉગ્ર સત્તા કરુણ સ્વરૂપ। ચોટીલા માત્ર એક પહાડ નથી, પરંતુ ભક્તોના હૃદયમાં વસેલો વિશ્વાસ છે, પેઢી દર પેઢી ચાલતી આવતી આસ્થા છે અને અધર્મ પર ધર્મના વિજયનું જીવંત કથા છે। ચોટીલા પર્વતનું પ્રાચીન મહાત્મ્ય। આજથી હજારો વર્ષ પહેલાં, જ્યારે ગુજરાતના આ પ્રદેશમાં ઘન જંગલો, નદીઓ અને પર્વતો હતા, ત્યારે ચોટીલા પર્વતને ચોટકેશ્વર ગિરિ તરીકે ઓળખવામાં આવતો કહેવાય છે કે આ પર્વત પર દેવતાઓ ધ્યાન કરવા આવતા અને ઋષિમુનિઓ તપસ્યા કરતા। પર્વતની ટોચ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવું એ સ્વયં એક આધ્યાત્મિક અનુભવ ગણાતો હતો। આ પર્વતના આસપાસના ગામડાઓમાં રહેતા લોકો સરળ, સત્યપ્રેમી અને ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા હતા। પરંતુ સમય જતાં અધર્મી શક્તિઓનો પ્રભાવ વધવા લાગ્યો। રાક્ષસો અને અસુરો લોકોને ત્રાસ આપતા, યજ્ઞો ભંગ કરતા અને સાધુઓની તપસ્યા ભંગ કરતા હતા। ધરતી પર અંધકાર છવાઈ રહ્યો હતો। માં ચામુંડાનો અવતાર। જ્યારે પૃથ્વી પર અધર્મનો ભાર અતિશય વધ્યો, ત્યારે દેવતાઓ બ્રહ્મલોકમાં ભેગા થયા। ઇન્દ્ર, વરુણ, અગ્નિ, વાયુ સૌએ મળીને આદિશક્તિનું સ્મરણ કર્યું। તેમણે માતાને પ્રાર્થના કરી, હે જગતની જનની, હે મા દુર્ગે! પૃથ્વી પર અધર્મ વધ્યો છે, અસુરો નિર્દોષોને પીડે છે, કૃપા કરીને અવતાર ધારણ કરી અધર્મનો નાશ કરો। દેવતાઓની આ પોકાર સાંભળીને આદ્યશક્તિ પ્રસન્ન થયા। તેમણે કહ્યું, જ્યાં જ્યાં ભક્તોનું રક્ષણ જરૂરી હશે, ત્યાં ત્યાં હું અવતાર લઈશ। એ જ ક્ષણે ચોટકેશ્વર ગિરિ પર એક દિવ્ય તેજ પ્રગટ્યું। આ તેજમાંથી પ્રગટ થયા માં ચામુંડા, કાળી કાયા, રક્તવર્ણની આંખો, મૂંડમાળ ધારણ કરેલી, પરંતુ ચહેરા પર અપાર કરુણા। તેમના એક હાથમાં અડગ, બીજામાં ત્રિશૂળ, ત્રીજામાં કપાળ અને ચોથા હાથથી ભક્તોનો આશીર્વાદ। મૂંડ સાથે યુદ્ધ। આ સમય દરમિયાન ચંડ અને મૂંડ નામના બે ભયંકર અસુરો ચોટીલાના આસપાસના પ્રદેશમાં આતંક મચાવી રહ્યા હતા। તેઓ દેવતાઓને પણ પડકાર્યા। જ્યારે માં ચામુંડાએ તેમના અત્યાચાર વિશે જાણ્યું, ત્યારે તેમણે યુદ્ધ કરવાનો સંકલ્પ લીધો હતો। યુદ્ધનું દૃશ્ય અતિ ભયાનક હતું। આકાશ ધ્રુજી ઉઠ્યું, ધરતી કંપી ઉઠી। માં ચામુંડાના ત્રિશૂળના એક પ્રહારમાં ચંડનો નિવાસ થયો અને અડગના ઘા સાથે મૂંડનો અંત આવ્યો। આ રીતે માતાએ અધર્મનો નાશ કર્યો હતો। આ કારણે તેમને ચામુંડા નામ મળ્યું, ચંડ અને મૂંડનો સંહાર કરનાર। ચોટીલા ધામમાં સ્થાપના। અસુરોનો નાશ થયા પછી દેવતાઓએ માં ચામુંડાની સ્તુતિ કરી। તેમને વિનંતી કરી કે, હે માતા, આપ અહીં સ્થાયી થાઓ, જેથી ભવિષ્યમાં પણ ભક્તોનું રક્ષણ થાય। માં ચામુંડાએ દેવતાઓની વાત સ્વીકારી અને ચોટીલા પર્વત પર સ્થાયી થયા। ત્યાં એક પાવન સ્થાન પર તેમની સ્થાપના થઈ। સમય જતાં આ સ્થાન ચોટીલા ધામ તરીકે ઓળખાયું। ભક્તોની શ્રદ્ધા અને કસોટી। કહેવાય છે કે એક વખત ચોટીલા નજીકના ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો। તેની પાસે માત્ર શ્રદ્ધા હતી, સંપત્તિ નહોતી। દર વર્ષે તે પગપાળા ચોટીલા જઈ માં ચામુંડાના દર્શન કરતો। એક વર્ષે દુકાળ પડ્યો, પાક નષ્ટ થયો, છતાં તેણે માતાના દર્શનનો સંકલ્પ તોડ્યો નહીં। ભૂખ્યો તરસ્યો તે ચોટીલા પહોંચ્યો અને માતા સમક્ષ રડી પડ્યો, હે મારી પાસે કંઈ નથી, પરંતુ તારા વિશ્વાસ સિવાય બીજું કંઈ નથી। એ જ રાત્રે માતાએ સ્વપ્નમાં તેને દર્શન આપ્યા અને કહ્યું, બેટા, શ્રદ્ધા કદી ખાલી નથી જતી,
બીજે દિવસે તે ખેડૂતને પોતાના ખેતરમાં દફનાયેલો ખજાનો મળ્યો. પરંતુ તેને એ સંપત્તિનો અહંકાર કર્યો નહીં. તેણે ગામમાં ધર્મશાળા, કૂવો અને મંદિર બનાવ્યું. આ કથા આજે પણ ભક્તોમાં વિશ્વાસ જગાવે છે. નોરતાનું મહાત્મ્ય. ચોટીલા ધામમાં નોરતા વિશેષ મહત્વ ધરાવે છે. આસો અને ચૈત્ર માસના નોરતામાં લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને ચોટીલા આવે છે. કોઈ ઉપવાસ રાખે છે અને કોઈ મન્નત માને છે. કોઈ ધજા ચડાવે છે. રાત્રિના સમયે મંદિરની આરતી અને ગરબા સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દે છે. એવું માનવામાં આવે છે કે નોરતામાં માતા રાત્રે ચોટીલા પર્વત પર ભ્રમણ કરે છે અને ભક્તોની પોકાર સાંભળે છે. ધજાનો ચમત્કાર. ચોટીલા ધામની એક અનોખી પરંપરા છે ધજા ચડાવવાની. કહેવાય છે કે જે ભક્ત સાચા હૃદયથી ધજા ચડાવે છે તેની મનોકામના પૂર્ણ થાય છે. ઘણી વખત તોફાન, વરસાદ કે આંધીમાં પણ ધજા અડગ રહે છે, જેને માતાની કૃપાનો ચમત્કાર માનવામાં આવે છે. આધુનિક સમયમાં ચોટીલા. આજે ચોટીલા ધામ માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ એક આધ્યાત્મિક પ્રવાસ છે. રોડ, સીડીઓ, સુવિધાઓ વધવા છતાં માતાની મહિમા અડગ છે. આધુનિક યુગમાં પણ લોકો દુઃખ, રોગ, ભય અને નિરાશામાં મા ચામુંડાનું નામ લે છે. મા ચામુંડાનો સંદેશ. મા ચામુંડા માત્ર અસુર સંહારિણી નથી, પરંતુ અહંકાર, લોભ, ક્રોધ અને અન્યાયનો સંહારનું પ્રતીક છે. તેઓ શીખવે છે કે શક્તિ સાથે કરુણ હોવી જોઈએ છે અને શ્રદ્ધા સાથે સત્યનો માર્ગ અપનાવવો જોઈએ. ઉપસાર. ચોટીલા ધામ અને મા ચામુંડાની કથા એ માત્ર ભૂતકાળની ગાથા નથી, પરંતુ આજના જીવન માટે માર્ગદર્શન છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં શક્તિ છે. જ્યાં વિશ્વાસ છે ત્યાં ચમત્કાર છે. આથી જ કહેવાય છે, જય ચામુંડા મા, ચોટીલા વાળી માતા, ભક્તોનું દુઃખ હરનાર. જય જય શક્તિ સ્વરૂપ. જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.